નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અંકલેશ્વરમાં વન વિભાગનો મોટો ધડાકો, 65 લાખની વેલ માછલીની ઉલટી સાથે 3 આરોપીને ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં 65 લાખની એમ્બરગ્રીસ સાથે 3ની ધરપકડ। આણંદના 3 આરોપીઓ ભાવનગરથી લાવ્યા હતા એમ્બરગ્રીસ, કાર અને બાઇક પણ જપ્ત। અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરી છે। નેશનલ હાઈવે 48 પર નર્મદા ગેટ નજીકથી આશરે 65 લાખની કિંમતનું વેલ માછલીની ઉલટી જપ્ત કરવામાં આવ્યું છે। આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસ મુજબ આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો। તેનો સોદો થાય તે પહેલા જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો। મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું। મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી હતી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓમાં આણંદના સિંધા મહેન્દ્ર રમેશભાઈ, અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે। કાર્યવાહી દરમિયાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર GJ01RJ 1622 અને એક બાઇક પણ કબજે કરી હતી। કુલ મળીને 66,70,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વેલ માછલીની ઉલટી તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યંત કિંમતી માનવામાં આવે છે। ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે। અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે। વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા છે। આજરોજ મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી સામાજિક વનીકરણ વિભાગ ભરૂચની સૂચના અને મહેરબાન મદદનીશ વન સંરક્ષક શ્રી ભરૂચ સામાજિક વનીકરણ વિભાગના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર રેન્જ તથા રેન્જના સ્ટાફ દ્વારા નેશનલ હાઈવે 8 નર્મદા ગેટ પાસે જે આરોપીઓ કમલેશ કુમાર નટવરલાલ ચૌહાણ, પટેલ હર્ષકુમાર ચંદ્રકાંત, સિંધા મહેન્દ્રભાઈ રમેશભાઈ દ્વારા વેલ માછલીની વોમેટનો વેપાર કરવા માટે, ધંધો કરવા માટે એ લોકો આવતા બાતમીના આધારે જે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ સાથે એમને જે રેડ કરેલ અને એ મુદ્દામાલ સહિત 2 વ્હીકલ અને વેલ માછલીની વોમેટ કબજે કરી આગળની તપાસ કરવામાં આવેલ છે। એમાં શું હતું સર, કઈ રીતે આખું રેકેટ પકડાયું? એમાં આખું રેકેટ એવું હતું કે અમારી ઇન્ટેલિજન્સ બ્યુરો ટીમ છે એ આખું એનું સર્વેલન્સ પર ચાલતા હોય છે અને આ લોકોના બધા બાતમીદારોથી મેસેજો મળતા હોય છે અને બાતમીદાર દ્વારા મેસેજ મળવા કે ભાઈ આ નર્મદા ગેટ હોટલ પાસે એક વેલ માછલીની વોમેટનું ત્યાં આગળ સોદો થવાનો છે, તો જેથી કરીને એને એ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી અને ઇન્ટેલિજન્સ બ્યુરોની ટીમ દ્વારા રેડ કરવામાં આવેલ। ત્યાર પછી વન વિભાગને તેમના દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલ છે। તો સર, આ જે વેલ માછલીની વોમેટ છે એનો ઉપયોગ શેમાં કરવામાં આવે? તો વેલ માછલીની વોમેટનો ઉપયોગ એ અલગ અલગ વસ્તુમાં કરવામાં આવે, મેડિકલ તરીકે કરવામાં આવે છે। દરેક ક્ષેત્રમાં અલગ અલગ કરતા હોય છે આ લોકો કામ। આ લોકો ઇન્ડિયામાં જ વેચતા હતા કે ઇન્ટરનેશનલ? ઘણી વખત ઇન્ડિયામાં પણ જાય છે, ઇન્ટરનેશનલ પણ આ લોકોના કનેક્ટિવિટી હોય છે। અલગ અલગ જે પ્રમાણે એની કનેક્ટિવિટી હોય એ પ્રમાણે એ લોકો વેચતા હોય છે। પ્રાથમિક તપાસમાં શું બહાર આવ્યું છે? આ લોકો ક્યાં લઈ ગયા? પ્રાથમિક તપાસમાં એમ બહાર આવેલું છે કે આ લોકો ભાવનગરથી માલ લાવેલા હતા અને ત્યારબાદ આનંદના એને માલ લેવા માટે આવેલા હતા અને આગળ એ આનંદથી ક્યાં જવાનો તેની તપાસ આગળ ચાલુ છે। એ તપાસ બહાર આવ્યા પછી આપને જણાવવામાં આવશે।